બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાની રાજપુર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો અને સ્થાનિક સરપંચો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ તેજાભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ ઝેણુભા વાઘેલા, મોબતસિંહ વાઘેલા, વડા સરપંચ પૂર્વ ડેલિકેટ પ્રતાપજી ઠાકોર તથા દશરથજી ડી ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વહીવટી તંત્ર તરફથી ઓગળ મામલતદાર કિરણભાઈ ગોસ્વામી અને તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, વર્માભાઈ જે દેસાઈ, તલાટી અને શાળાના આચાર્યશ્રી સહિતના અધિકારીગણ હાજર રહ્યા હતા। તેમજ કુલ 14 ગામોના લાભાર્થીઓએ સેવા સેતુમાં લાભ મેળવ્યો અને પોતાના કામ માટે તાલુકા મથકે ધક્કા ખાવાને બદલે ઘર આંગણે જ વહીવટી કામગીરીનો લાભ મળ્યો હતો। અને કાર્યક્રમ દરમિયાન પુરવઠા વિભાગ, રેશન કાર્ડ, આઈ ખેડૂત પોર્ટલ, ખેતીવાડી, આયુષ્માન ભારત યોજના, વયવંદના યોજના, વિધવા સહાય યોજના તથા વન વિભાગ અને UGVCLને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી સ્થળ પર જ નિકાલ મેળવ્યો હતો, જેમાં રાજપુર ખાતેનો આ સેવા સેતુ કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો। લાભાર્થીઓએ સરકારના આ અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી છે, જેના કારણે અમે ઘરે બેઠા જ સરકારી યોજનાઓનો લાભ મેળવી શક્યા છીએ। પૂનાભાઈ પ્રજાપતિ, રિપોર્ટર, કાંકરેજ અને ઓગળ તાલુકો। રાજપુર ગામે સેવા સેતુના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અને વહીવટીતંત્રમાં આપણા ઓગળ તાલુકાના નવનિયુક્ત મામલતદાર શ્રી ગોસ્વામી સાહેબ, આસિસ્ટન્ટ DDO શ્રી કેવડીભાઈ તથા આખો સરકારી કર્મચારીશ્રીઓ, ગામના અને જે ક્લસ્ટર 14 ગામોના ક્લસ્ટર અધિકારીઓમાં રહેલા સૌ સન્માન્ય આગેવાનો, પત્રકાર મિત્રો, આજના જે કાર્યક્રમમાં લોકોને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કોઈ પણ તકલીફ ના પડે અને છેવાડાના માનવી, નાનામાં નાનો ગરીબ, શોષિત, વંચિત કોઈ રહી ના જાય એના માટે ઘર આંગણે બધી જ સગવડો અને ઘરે બેઠા જે સરકારની યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ અને યોજનાની માહિતી માટે આપણે સરકાર આપના દ્વારા આવેલી છે। તો આનો બહોળી સંખ્યામાં ગામ લોકો અને આ બધા ક્લસ્ટરના ગામોના લોકો ખૂબ લાભ લીધો। અમે અહીં આવ્યા અને બહુ સરસ આયોજન પણ સરસ હતું અને બહુ સરસ સુચારું આયોજન હતું। એ બધા સૌનો ગામ લોકોનો પણ આભાર। અસ્તુ ભારત માતા કી જય।